दोस्तों, अगर तमन तुम्हारे जीवन में सफल बनવું હોય, मान लो कि तुम सरपंच चुनाव लड़ी या बस गाम में अच्छो खासो व्यक्तित्व बनावવું હોય, તમારે સમાજ તમને માન સન્માન કરે તે એક વિશેષ ધ્યાન રાખજો. આપણે જે બોલો વેન થકી બીજાને તકલીફ ને થવી નહીં. આપણે એવો શબ્દ બોલો જેન વચ્ચે થકી હામાળાને દુઃખ નહીં થાય. તમારા જીવન में તમે દેખ્યું વેગા તમને કણી એક કયું શબ્દ કેયું વેગા આજ તક તમને યાદ વેગા શબ્દ. કેમ કે આપણને શબ્દન તાર્કિક જ્ઞાન ને વેગા આપણે કઈ મતલબ આપણે શબ્દની જ્ઞાન થવું જોઈએ. કેમ કે એક શબ્દ કઠોર બી રહે ને એક મધુર બી રહે. આપણે ડોગરા બી કહેતા આવ્યા ને આપણે બી એ જ કરવું છે કે પાણી ને વાણી હંમેશા સ્વચ્છ રાખજો. પાણી ને વાણી હંમેશા સ્વચ્છ રાખજો. આપણે જીવનમાં આપણે શું કમાણું એ આપણે જેવડા મરગા એવડા માણમાં જ નસરી આવે. કેમ કે જીવન એક વાળા મળે. આ જીવનને એવો સાર્થક બનાવી દઈએ આપણે. આવાળી પેઢી આપણને યાદ કરે. જે શબ્દ બોલો પણ આ શબ્દ બોલવા થકી પહેલા આપણે દિમાગમાં હોંશ લેવું, એને બાદ બોલવું હોય. પણ આ શબ્દ બોલવા થકી પહેલા આપણે દિમાગમાં હોંશો કે આ શબ્દ હું કોગાતે કે ને કા દુઃખ ને થઈ જાય. વાત સાચી.